જે હોય એ નીકળી જાય. ઓકે, અને હવે આપણે આને બેક થવા મૂકી દઈશું અને 10 મિનિટ્સ માટે હાઈ ફ્લેમ પર પ્રીહીટ કરેલું છે. ઓકે, હવે આપણે ફ્લેમને લો કરશું. અંદર આપણે સ્ટેન્ડ મૂકેલું છે જેના પર આપણે આપણું આ મોલ્ડ મૂકશું. જો કોર્નર્સને ટચ ના થવું જોઈએ, સેન્ટરમાં રહેવું જોઈએ. ઓકે, અને આપણું જે કુકરનું ઢક્કન છે ટોપ, એમાંથી આપણે રિંગ નીકાળી નાખી છે અને વિસલ નીકાળી નાખી છે. આપણે બસ આને અટેચ કરશું અને લો ફ્લેમ પર 30 to 40 મિનિટ્સ માટે થવા દેશું. 25 મિનિટ્સ થઈ ગઈ છે. ઓકે, આપણે ચેક કરી લઈએ. જો આપણું આ ક્લીન આવી રહ્યું છે, મીન્સ કે આપણું જે કેકનું બેઝ છે એ રેડી છે. ઓકે, હવે આપણે આને કુકરમાંથી નીકાળી કાઢશું. આ આપણું બરાબર બેક થઈ ગયું છે કુકરમાં. ઓકે, હવે આપણે આને આના અંદર જ 1 કલાક સુધી 1 hour સુધી રહેવા દેશું અને પછી એને ડીમોલ્ડ કરશું. આપણું કેક રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે. ઓકે, હવે આપણે આને કટ કરી લઈએ. પહેલા માર્કિંગ કરશું અને પછી કટ કરશું. જો આપણે આમાં વોલનટ નાખેલી છે તો એનાથી આમ આવે છે. अपने पहला यहाँ पर थोड़ा लगा भी दीजिए. ओके, पहला अपने शुगर सिरप नाखशू.